નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે 1206મો એપિસોડ. 1206મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે મપાઈ ગયું પાણી. જી હા, સુરત મહાનગરપાલિકા અને વડોદરા મહાનગરપાલિકાનું પાણી મપાઈ ગયું છે. બહુ વાર્તાઓ કરી છે આ બંને મહાનગરપાલિકાઓની. કુદરતે પાણી માપ્યું છે. કુદરતે કેટલો કેવો વરસાદ પડ્યો ને શું સ્થિતિ થઈ ને આ બંને શહેરોની એ જાણવું છે. અને બીજો મુદ્દો છે સૌરાષ્ટ્રમાં જળ પ્રલય. જો કે આખા સૌરાષ્ટ્રની વાત નથી, પરંતુ દ્વારકા જિલ્લો, જી હા, ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિનો જિલ્લો, ત્યાં જળ પ્રલય થયો છે. શરૂઆત કરીએ મપાઈ ગયું પાણીના મુદ્દાથી. વરસાદ નથી આવતો. દુનિયાભરની વાર્તાઓ આપણે કરતા રહ્યા, અને જ્યારે વરસાદ આવ્યો ને ત્યારે શું સ્થિતિ થઈ ને એ હવે ખબર પડવા લાગી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં જે સરેરાશ 30 વર્ષની સરેરાશ હોય છે એ પ્રમાણે સિઝનનો 50% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આજની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ આણંદના બોરસદમાં નોંધાયો છે. આણંદના બોરસદની અંદર 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. અને છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં વરસાદ અને તેના લગતી દુર્ઘટનાઓના કારણે 8 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધીની ચોમાસાની આ સિઝનમાં 61 લોકોના વરસાદ અને તેના સાથે જોડાયેલી દુર્ઘટનાઓના કારણે મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 215 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. 800થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. પૂરની સ્થિતિને પહોંચી વળવા 13 એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની 20 ટીમને ડિપ્લોય કરવામાં આવી છે. પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે અલગ અલગ ઠેકાણે 13 ટીમો એનડીઆરએફની પહોંચી પણ ચૂકી છે. 2 ટીમોને રિઝર્વ રખાઈ છે. રાજ્યના 253 ગામ એવા છે જ્યાં વીજળી નથી. 225 ગામડામાં વીજ પુરવઠો શરૂ કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. સાથે જ 17 સ્ટેટ હાઈવે બંધ છે. 42 અન્ય અને 607 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ છે. રાજ્યની 10 નદીઓમાં પૂરની સ્થિતિ છે. 206 ડેમમાં જે છે એમાંથી 46 ડેમ ઓવરફ્લો થયા છે. 51 ડેમ હાઈ એલર્ટ પર છે. રાજ્યની અલગ અલગ નદીઓ, જે મેં કહ્યું તેમ 10 નદીઓ એવી છે જ્યાં પૂરની સ્થિતિ છે, જ્યારે 3 તળાવ એવા છે જે ઓવરફ્લો થયા છે. હવે વાત વડોદરા, સુરત અને ભરૂચ ત્રણની કરી લે. 3 દ્રશ્યો જોજો. વડોદરાની સ્થિતિ જોજો તમે. જોજો આ વડોદરા, સંસ્કારી નગરી. બહુ બધી વાર્તાઓ કરવાળું આ શહેર, બહુ વાર્તાઓ કરી પ્રશાસને. વડોદરાની સ્થિતિ જોજો, ભરૂચની જોજો અને સુરતની જોજો. અને સુરતની અંદર તો એટલો વરસાદ નથી, છતાંય સુરતનો એ વિસ્તાર વર્ષોથી ડૂબેલો રહે છે ચોમાસામાં, વર્ષોથી. એનું પણ પાપ, મહાનગરપાલિકાનું પાપ, અને પ્રશાસન લાંબા સમય સુધી સતર્ક નથી ને એ કારણ છે. શરૂઆત આપણે ભરૂચથી કરીએ તો ભરૂચ શહેરમાં આજે 7 ઇંચ વરસાદ ખાબક્યો. તો ઝઘડિયા, હાસોટ, નાંદોદ અને અંકલેશ્વરમાં 5-5 ઇંચ વરસાદ ખાબક્યો. પણ આ 7 થી 5 ઇંચ વરસાદની વચ્ચે વરસાદની સ્થિતિ શું થઈ જાય ને જોઈ લો. ભરૂચ શહેરમાં જે જળબંબાકારની સ્થિતિ જોવા મળી. નીચાણવાળા વિસ્તાર તો ઠીક, બધી વાર્તાઓ, નર્મદાનું પૂર ને નર્મદાનું સાઈડની બધી વાર્તાઓ, પણ જે કહેવાતા પોશ વિસ્તાર છે ને એની અંદર પણ આજે ઢીચણસમા પાણી હતા. ભરૂચ શહેરનું કસક સર્કલ ઘૂંટણસમા પાણી હતા. ભરૂચ શહેરની મોટી બજાર, ગાંધી બજારમાં તો નદી વહેતી હોય ને એવું દેખાતું હતું. અને સ્વાભાવિક રીતે આ સ્થિતિ હોય એટલે સ્લમ વિસ્તારમાં શું હોય સમજી શકાય છે. ભરૂચનું રતન તળાવ છલકાયું છે. તળાવના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા છે અને આપ જોઈ શકો છો. ભરૂચ પાસે નેશનલ હાઈવે પર પણ પાણી ભરાયા હતા. અને હું ફરીથી કહું છું, આ જિલ્લા પ્રશાસન અને શિક્ષણ વિભાગ, આ જો દીકરીઓ, શાળાએ તમને ખબર છે સ્થિતિ કેવી થવાની છે, કેટલી વરસાદની આગાહી છે, કેમ પહેલેથી રજા જાહેર નથી કરાતી? અને શિક્ષણ અધિકારીઓ સેફ સાઈડ ગેમ રમે છે કે શાળા, જે તે શાળાના આચાર્ય સ્થિતિ જોઈને નિર્ણય લે. ભાઈ નિર્ણય લઈ લો ને નિર્ણય. વરસાદ છે, આબોહવા વિભાગે કીધું છે, હવામાન વિભાગે કહ્યું છે, નિર્ણય લો, શાળાઓ પર રજા જાહેર કરો. પણ જ્યાં શાળામાં રજા જાહેર ના કરાય, ડિફેન્સિવ રમવા માટે જે ટેવાયેલા છે અધિકારીઓ, જાતે નિર્ણય નથી લેતા ને એટલે આ સ્થિતિ સર્જાય છે. આ જ પ્રકારે અંકલેશ્વરમાં પણ પાણી ભરાયું હતું. અંકલેશ્વર હાઈવે પર આ સ્થિતિ હતી. જંબુસરની વાત કરીએ ગ્રામીણ વિસ્તારની
તો જંબુસરના મુખ્ય માર્ગો પણ પાણીમાં ગરકાવ હતા. એસટી ડેપો પાણીમાં ગરકાવ હતો. ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. આપ આ દ્રશ્ય જોઈ શકો છો. આ દ્રશ્ય જોઈ શકો છો. અનેક જગ્યાએ ડાયવર્ઝન તૂટેલા જોવા મળ્યા. ડાયવર્ઝન ક્યાંક તૂટેલું હતું, એના કારણે ઘણી સમસ્યા સર્જાઈ. અને આ પાર્કિંગની સ્થિતિ જોઈ લો, આ ગાડીઓની સ્થિતિ. હું ફરીથી કહું છું, 4 ઇંચથી 6-7 ઇંચ વરસાદ દક્ષિણ ગુજરાત માટે નવો નથી. નવો. પ્રશાસન વિચારતું નથી કેમ આ સ્થિતિ સર્જાય છે. દર વખતે વાર્તા કરીએ, અચાનક વધુ વરસાદ આવ્યો, આવવાનો જ છે, કરો વ્યવસ્થા, પણ નથી કરતા ને. એટલે આ ભરૂચ જિલ્લાની સ્થિતિ જોજો, નેત્રંગની પણ સ્થિતિ જોજો. વીજળીના પોલ પડી ગયા છે. હું પહેલેથી કહેતા હતા કે પ્રિકોશન રાખો, પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય કરો. ખેર એટલો જબરજસ્ત વાવાઝોડાવાળો પવન નથી આવતો કે આખાને આખા પોલ પડી જાય, પણ પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય નથી થતી ને, એટલે આ સ્થિતિ સર્જાય છે. વાત આણંદની કરી લઉં. મધ્ય ગુજરાતમાં વરસાદ નથી આવતો એવું કહેતા હતા. ગઈકાલે પણ મેં કાર્યક્રમ કરેલો, પણ મધ્ય ગુજરાતને ઉત્તર ગુજરાત ઉપર પણ મહેરબાન થયા છે મેઘરાજા. મોડી સાંજે બનાસકાંઠામાં વરસાદ શરૂ થયો છે. પણ વાત આપણે આણંદની કરીએ. એ હકીકત છે કે આણંદ જિલ્લાના બોરસદમાં જબરજસ્ત વરસાદ પડ્યો છે. 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. અને 14 ઇંચ વરસાદ ખાબકે તો સ્વાભાવિક રીતે જળ ભરાવ થાય, કારણ કે બદલાયેલી સ્થિતિમાં પણ આટલો વરસાદ એક સાથે પડે તો આ પ્રકારની સ્થિતિ સર્જાય, આપણે જોઈ શકીએ છીએ. આણંદના બોરસદની અંદર જલ્પેશભાઈએ આજે રિપોર્ટિંગ કર્યું છે અને એક ખૂણાના દ્રશ્યો બતાવ્યા છે. આટલા ધસમસતા પાણીના પ્રવાહ પણ એમને રિપોર્ટિંગ કર્યું. શંકરપાર્ક ચોકડી હોય, કાવીઠા સોસાયટી હોય, સ્ટેશન રોડ હોય, તમામ ઠેકાણે જળબંબાકાર હતું. બોરસદના અક્ષરનગર વિસ્તારમાં પણ આ પ્રકારે જોવા મળ્યો. આ દ્રશ્યો જોઈ શકો છો. એનડીઆરએફની ટીમે જબરજસ્ત કામ કર્યું છે. પ્રશાસન, લોકલ પ્રશાસને પણ કામ કર્યું છે, પોલીસે પણ કામ કર્યું છે. અને આજે પોલીસને એટલે સલામ ભરવી પડશે કે અનેક ઠેકાણેથી રેસ્ક્યુના વિઝ્યુઅલ આવ્યા છે. પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ જીવના જોખમે રેસ્ક્યુ કર્યા છે. એનડીઆરએફ, એસડીઆરએફે પણ સારું કામ કર્યું છે. હવે વાત સંસ્કારી નગરીની કરી લઈએ આપણે. સંસ્કારી નગરી વડોદરા. અગાઉ પણ આ શહેરમાં પૂર આવ્યું છે. વિશ્વામિત્રી નદી કિનારે વસેલું આ શહેર વડોદરા. અને વાત મૈત્રી નદીની બે કાંઠાની નથી, આખા વડોદરાની છે. વડોદરાના દ્રશ્યો જોજો, આજે ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો. અને ફરીથી કહું છું, વડોદરામાં સરકારી આંકડા પ્રમાણે આખા દિવસમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. એટલે વડોદરા મહાનગરપાલિકાનું પાણી મપાઈ ગયું છે. 8 ઇંચ વરસાદ વરસે ને એટલે વડોદરામાં ભૂલથી જતા ના, સાસરી થતી હોય તો એના જતા, મામાનું ગામ થતું હોય તો એના જતા. કારણ કે આ મહાનગરપાલિકા મોસ્ટ બોગસ છે. પ્રી મોન્સૂન કામગીરીના નામે શું ખેલ કરે છે ને. આ 5 સોસાયટીઓ જુઓ, નદીથી દૂર દરાજના વિસ્તાર જુઓ તમે, પાર્કિંગ ડૂબેલા, ગાડીઓ ડૂબેલી, બધું છે. એક વિસ્તાર જોજો તમે. સવારથી વરસાદ શરૂ થયો ને, આખા દિવસનો છે વરસાદ, એક સાથે 2-4 કલાકમાં નથી પડ્યો. આખા દિવસમાં વરસાદ વરસતો રહ્યો. અને ત્યાંનું શિક્ષણ વિભાગ પણ જોજો, શાળામાં રજાઓ જાહેર નહીં કરાયેલી. હવે કહ્યું છે કે આવતીકાલે શહેર અને જિલ્લામાં વરસાદ રહેશે. અને મારી ટીમને કહીશ કે બાળકોના દ્રશ્યો બતાવજો. બાળકો જીવના જોખમે એ પાણીનો પ્રવાહ ક્રોસ કરી રહ્યા હતા. કેમ જાહેરાત ના થાય કે આજે વરસાદ કાલે છે વધુ, શાળામાં રજા રાખો? એક દિવસ આપણા સંતાનો નહીં જાય તો શું ફરક પડશે? ટ્રેક્ટરોની અંદર, હા, આ વિસ્તાર વોર્ડ નંબર 9 હતો લગભગ, એના કોર્પોરેટરને સલામ. એ જાતે ટ્રેક્ટર લઈને નીકળ્યા છે. નાના બાળકોને, જે લોકોને તકલીફ હતી ને, એમને રેસ્ક્યુ કર્યા છે. આ હરિનગર 5 રસ્તાના દ્રશ્યો જોજો. પણ આખા શહેરની સ્થિતિ જુઓ તમે. આ વડોદરાની જળમગ્ન થયેલું આ શહેર જુઓ, જળમગ્ન થયેલું. જ્યાં જુઓ ત્યાં પાણી. હા, પાણી કેવું એ જોઈ લો. એ પાછું તમામ દુકાનો ડૂબી છે, અનેક પાર્કિંગ ડૂબ્યા છે, અનેકના ઘરમાં પાણી, વાહનો લોકો રોડ ઉપર મૂકીને ભાગ્યા છે. આપ સ્થિતિ જુઓ વોર્ડ નંબર 9ની. લક્ઝરી બસ હોય ને તો એને પાસ થવામાં તકલીફ પડે. અને હવે એક દ્રશ્ય બતાવીશ. મારી ટીમને કઈ દ્રશ્ય પ્લે કરીશું. એક પરિવારની અંદર બાળકનો જન્મ થયો. એ હોસ્પિટલમાં પાણી ભરાયા, ખાનગી હોસ્પિટલમાં. મારી ટીમને કહીશ કે જુઓ, એ પરિવાર અને હોસ્પિટલના લોકો એ નાના બાળકને મોટી હોસ્પિટલમાં લઈને વરસતા વરસાદે ઘૂંટણસમાં પાણીએ જઈ રહ્યા છે. આપ જોઈ શકો છો, ફૂલ જેવું બાળક. ફૂલ આજે ઉગ્યું છે આપણી સૃષ્ટિ ઉપર.
અને બાળકને આ રીતે લઈ જવું પડી રહ્યું છે. કેમ? એમ્બ્યુલન્સ જવી શક્ય નહોતી. હવે ફૂલ સ્ક્રીન બીજા દ્રશ્યો જોઈશું. આ શહેરની સ્થિતિ જોજો તમે. ગેંડા સર્કલ જોજો. આ ગેંડો ઊંચો છે ને, એના નીચે આ સાંજના દ્રશ્યો છે. બપોરે તો કેટલું પાણી હતું ને, કહેવું મુશ્કેલ છે. આ ટ્રાફિક પોલીસવાળાને સલામ, પોલીસકર્મીને સલામ, ટ્રાફિક બ્રિગેડવાળાને સલામ કે આટલા પાણીની અંદર આટલા વરસતા વરસાદે પણ એને કામ કર્યું છે. વડોદરાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ રહ્યા છે. વડોદરા જિલ્લાની પણ એ પ્રકારની સ્થિતિ હતી. વડોદરા ગ્રામીણ વિસ્તારમાં પાદરા, શિનોર, કરજણ, ડભોઈ, વાઘોડિયા આ તમામ ઠેકાણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ખેતરોની પણ એ પ્રકારની સ્થિતિ જોવા મળી. વડોદરા એક રેલવેની આ બાજુનો ભાગ, રેલવેની બીજી બાજુનો ભાગ, અલકાપુરીનું આ ગરનાળું જોઈ લો. આ સ્થિતિ છે. આ સ્થિતિ છે વડોદરાની. વડોદરા હોય કે ભરૂચ, અને ટ્રાફિક જબરજસ્ત હતો. ટ્રાફિક જબરજસ્ત હતો, આપ જોઈ શકો છો. એક કોર્પોરેટર ચોક્કસથી દેખાયા છે, અને એવા યોગેશભાઈ જેવા ધારાસભ્યો પણ દેખાયા છે કે જે આજે ફિલ્ડમાં હતા, લોકોની વચ્ચે હતા, લોકોની મદદે હતા, સતત પ્રશાસનને એલર્ટ રાખતા હતા. પણ વડોદરાએ વિચારવું પડશે અને એ વાર્તા નહીં ચાલે હવે કે 8 ઇંચ વરસાદ પડે તો આ થાય, ના થાય. અથવા બોર્ડ મારી દો, 8 ઇંચ વરસાદ પડે તો આ શહેરમાં પ્રવેશ નહીં કરવો. અને ફરીથી કહું છું શિક્ષણ વિભાગના અધિકારીઓને, સેફ સાઈડ ના રમશો. સ્પષ્ટ આદેશ કરો, કાલે વરસાદ પડવાનો છે, સ્કૂલમાં બાળકોને ના મોકલતા. બાળકો હેરાન થાય છે, અનેક ઠેકાણે હેરાન થયા છે. સુરતમાં ખાડીપુર હતું, છતાં પણ અનેક સ્કૂલોમાં હેરાન થયા છે. ખેર, વડોદરાની કેમ હાલત થઈ પહેલાં એ જાણી લઈએ. યોગેશભાઈ મારી સાથે જોડાયા છે અને અમીબેન રાવત જોડાયા છે. યોગેશભાઈ એ સક્રિય ધારાસભ્ય છે કે જે હરમેશ જનતાની વચ્ચે રહ્યા છે. યોગેશભાઈ, 8 ઇંચ વરસાદ પડ્યો હકીકત છે. દર વર્ષે આટલો નથી પડતો એ પણ હકીકત છે. પણ 8 ઇંચ વરસાદનો મતલબ આબ ફાટ્યું એવું પણ નથી. તો આપણું વડોદરા જળબંબાકાર કેમ થાય યોગેશભાઈ? શું કારણ? ખાસ કરીને સાહેબ, આજે સવારથી જે વડોદરા શહેરમાં વરસાદ શરૂ થયો, લગભગ 10 થી 12 1 વાગ્યા સુધીમાં મેં વડોદરા સેવા સદનના કમિશનર શ્રી સાથે, પોલીસ કમિશનર શ્રી સાથે, અમારા કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી સાથે, તેમજ ભાજપના આગેવાનો સાથે આ બાબતે ઘણી ચર્ચાઓ કરેલી. અને વડોદરા શહેરને વધારે નુકસાન ના થાય એ માટે ચર્ચા પણ કરેલી. પરંતુ આ વખતની જે વરસાદ છે એનું કારણ અલગ છે. કારણ કે પહેલી વખત હું વડોદરા શહેરમાં જોઉં છું. જી આપનો અવાજ આવે છે. પહેલી વખત હું વડોદરા શહેરમાં જોઉં છું કે આ વખતની જો પરિસ્થિતિ થઈ હોય તો પહેલી વખત થઈ છે. આખા વડોદરા શહેરના દરેક રસ્તા ઉપર જો પાણી ભરાયું હોય તો આ પહેલો બનાવ છે. અત્યાર સુધીની જે રેલો આવી અને જે વડોદરાને નુકસાન થયું એમાં વડોદરા શહેરની મધ્યમાં જે વિશ્વામિત્રી નદી વહે છે, એ વિશ્વામિત્રીમાં જે પાણી પૂર આવે છે, એ પૂર કેવી રીતે આવે છે એ હું તમને 2 મિનિટ માટે સમજાવું છું. વડોદરાની ઉપરવાસ એટલે ડભોઈ અને હાલોલ અને પાવાગઢ, ત્યાં જે પાણી પડે એ પાણી પ્રતાપ સરોવરમાં આવે છે. અને પ્રતાપ સરોવરનું પાણી આજવામાં આવે છે. ને આજવાની સપાટી જ્યારે 226 થાય ત્યારે એ પાણી છોડવામાં આવે છે વિશ્વામિત્રીમાં. અને વિશ્વામિત્રીમાં જ્યારે પાણી છોડે છે ત્યારે વિશ્વામિત્રીમાં જ્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે જે નદીની આસપાસમાં રહેતા વિસ્તાર એટલે રાવપુરા, સયાજીગંજ અને માજલપુર, આ 3 વિસ્તારને જ નુકસાન થતું હોય છે. અને બીજું વધારાનું નુકસાન વાઘોડિયા રોડને, જે હાઈવે, જે નેશનલ હાઈવે બન્યો એનાથી જે પાણી વાઘોડિયા રોડમાં ઘૂસે છે એટલે વાઘોડિયાને નુકસાન થાય છે. પરંતુ આ પહેલી વખત આખા વડોદરા શહેરમાં જો પાણી ભરાયું હોય ફક્ત 6 ઇંચ પાણીથી, જ્યારે 6 ઇંચ પાણી હતું ત્યારે આખા વડોદરા શહેરના તમામ રોડ ઉપર પાણી ભરાઈ ગયું. એના કારણો અલગ છે. કારણ કે વડોદરાની આસપાસ એટલે ભરૂચ, છોટાઉદેપુર તેમજ અન્ય વિસ્તારો, પાદરા, આણંદ, આ બધે પાણી જે પડ્યું એક સામટું, એના લીધે આ પરિસ્થિતિ થઈ છે. પરંતુ અમે છેલ્લા 25-30 વર્ષથી
પ્રતાપ સરોવરનો પ્રશ્ન તેમજ આપણે જે વિશ્વામિત્રી નદીનો પ્રશ્ન, વિશ્વામિત્રી નદીને પહોળી કરવાની તેમજ વિશ્વામિત્રીનું પાણી જે આપણે આજવાથી આવે છે એ પાણી મહીસાગરમાં નાખવાનું, આ યોજના ઘણા વખતથી બનેલી છે પણ સરકાર આ યોજના ઘણા વખતથી કરતી નથી. એટલે જ્યારે 3-4 વર્ષે વડોદરાને જ્યારે પૂર આવે છે ત્યારે વડોદરાને ઘણું નુકસાન થાય છે. આજે તો વડોદરા બચી ગયું છે એમ હું કહું છું, કારણ કે જ્યારે વિશ્વામિત્રીમાં 20 ઇંચ પાણી આવ્યું, જો 26 ઇંચ પાણી પડ્યું હોત, 26 ફૂટ પાણી થયું હોત તો વડોદરાની હાલત આના કરતાં પણ ખરાબ હોત. આજે વરસાદ 7 વાગ્યાથી બંધ થઈ ગયો છે એટલે વડોદરા બચી ગયું છે. મારી દ્રષ્ટિએ વડોદરા બચી જ ગયું છે, પરંતુ આ વખતે જે આખા શહેરમાં પાણી ભર્યું છે એના કારણો અલગ છે. યોગેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. અને ખરેખર એટલે બચ્યું છે કે તમારા જેવા પ્રમાણિક ધારાસભ્યો પણ છે, એટલે બચ્યું છે કે તમારા જેવા સાચી વાત કરવાવાળા લોકો પણ છે. અને આશા રાખો આપે જે કહ્યું, જે પ્રોજેક્ટ અધૂરો છે એ પૂરો થાય. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, અમીબેન મારી સાથે જોડાયા છે. અમીબેન, કાલ પરમ દિવસે તમે અમદાવાદ આવેલા અને કહેલું કે વડોદરા કેમ નહીં આવતા. શેના માટે આવો કોઈ તમારા શહેરમાં? મને કોને ડૂબવા માટે આવવાનું? આના માટે આવવાનું? આ સ્થિતિ છે તમારા શહેરની. કોઈ શેના માટે આવે કોણ? મને એ ઉદ્યોગમાં બી ફેક્ટરીઓ બંધ કરવાની સાંજે જાહેરાત કરવી પડી. તમારા શહેરની શાળા કોલેજમાં કોઈ છોકરું શું કરવા મૂકે? તમારા શહેરનો શિક્ષણ અધિકારી કહેતો નથી કે ભાઈ શાળામાં છોકરો ના મૂકતા. શેના માટે કોઈ આવો? મને સમજાવો. વડોદરામાં અમારા શહેરમાં રોનકભાઈ આ બધી જ તકલીફ છે. આપે કહ્યું એ વાત સાચી છે, અમે સ્વીકારીએ છીએ. પણ હું સાથે એ બી કહીશ કે અમારા શહેરમાં 30 વર્ષથી એક જ પાર્ટી એક હત્તું શાસન કરે છે. તેમ છતાં જે ભારતનું નંબર 1 શહેર હતું પ્લાનિંગ વાઇઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ, એની આ પરિસ્થિતિ છે કે હવે લોકો જે વડોદરામાં વસવાટ કરવા લાખો લોકો માઇગ્રેટ કરતા હતા એની જગ્યાએ હવે અહીંયા આવવાનું ટાળવાની વાત કરી રહ્યા છે. વડોદરા શહેરનું આજનું દ્રશ્ય આપ જોશો તો વડોદરા શહેરમાં એવો એક બી એરિયા બાકી નથી રહ્યો જ્યાં વોટર લોગિંગ નથી થયું. નદી 20 ફૂટે જ હતી. હમણાં ધારાસભ્ય શ્રી યોગેશભાઈ બોલ્યા કે વિશ્વામિત્રી નદી 26 ફૂટે આવે પછી વડોદરામાં તકલીફ શરૂ થાય. એનો મતલબ નદી ખાલી હતી, કાંસોમાં બી જવાની જગ્યા હતી, વડોદરાના તલાવો ખાલી હતા. તેમ છતાં બી આખું વડોદરા ડૂબેલું હતું. સ્પષ્ટ જોવાય છે કે જે વરસાદી કાંસો કોર્પોરેશને બનાવી લગભગ 10 વર્ષમાં 1000 કરોડ રૂપિયાની વરસાદી કાંસો બની. જ્યાં કાંસ બની છે ત્યાં તમામ વિસ્તારોમાં પાણી ભરાયું છે. નુર્મ પ્રોજેક્ટમાં સુભાનપુરા એરિયા આખો કવર થયો હતો. 450 કરોડ રૂપિયાની ત્યાં વરસાદી કાંસો બની હતી. પણ એ બન્યો ને આ 10 વર્ષની વાત, 10 વર્ષ ત્યાં વોટર લોગિંગના વિકટ પ્રશ્ન થયા છે. અને 10 વર્ષ ત્યાં જે કાઉન્સિલર સ્થાનિક છે આ જ રીતના ટ્રેક્ટર લઈને નીકળ્યા છે. હવે એ વિસ્તારોમાં ઘટાડો થવાની જગ્યાએ ઉમેરો થતો જાય છે. જે છેલ્લા 10 વર્ષના તમે ફ્લડ મેનેજમેન્ટની ચોપડી લઈને જોશો તો જે વિસ્તારમાં વોટર લોગિંગ હતું એ તમામ વિસ્તારમાં 1000 કરોડ ખર્ચ્યા પછી દર વર્ષે 6 થી 7 કરોડ રૂપિયા કાંસોની નિભાવણીમાં ખર્ચો કર્યા પછી બી નાગરિકોને પહેલા ચોમાસામાં આ જ હાલાકી ભોગવવી પડે છે. પહેલા ચોમાસા પછી આખું જ તંત્ર બધાના ફોન રણકે, ધારાસભ્યો ફોન કરે, કમાન્ડ સેન્ટરમાં જઈને બધા જ બેસે, ફોટો ઓફ થાય અને પછી આપોઆપ નાગરિકો પોતાના ઘર આગળથી જે વરસાદી કાંસો હોય એ ખાલી કરતા હોય કાં તો એમના કોર્પોરેટર્સને કહીને અધિકારીઓ પાસે કરાવતા હોય અને પછી પાણી જવાનું શરૂ થાય. પણ પ્રી મોન્સૂનની કામગીરીની આ ચાળી ખાય છે. બીજું જે ધારાસભ્ય શ્રી યોગેશભાઈ બોલ્યા કે વડોદરા શહેરમાં દર 2-3 વર્ષે વિશ્વામિત્રી નદીના લીધે પૂર આવે છે, પણ વિશ્વામિત્રી નદીમાં પૂર આવે તો અમુક લિમિટેડ વિસ્તારોમાં આવે, આખા શહેરમાં આ રીતના પાણી ના આવે. સેકન્ડલી, વિશ્વામિત્રી નદીમાં બી જો પાણીનું મેનેજમેન્ટ કરવું હોય તો છેલ્લા 30 વર્ષથી ફક્ત ઓન પેપર વાતો થઈ છે. વિશ્વામિત્રી નદીનો એક પ્રોજેક્ટ ઓફિશિયલી ઓન રેકોર્ડ ગુજરાત સરકારમાં ગયો જ નથી. તો ગુજરાત સરકાર મંજૂર કેવી રીતે કરશે અને રાજ્ય અને સેન્ટર ગવર્મેન્ટ કેવી રીતે મંજૂર કરશે? ફક્ત પેપર પર વાતો કરવાની, ઘોડા દોડાવવાના, પ્રેઝન્ટેશન કરવાના ને એની પાછળ 10 કરોડ રૂપિયા વાપરી કાઢ્યા છે. પણ વડોદરા શહેરમાં there is no political will.
એનજીટીના આદેશ પછી બી નદીના દબાણ નથી ખુલતા, કાંસોના દબાણ નથી અમીબેન. ખુલતા. એના પાછળ જી. એમના જ જી 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 અમીબેન પૂરું કરી લો સેન્ટેન્સ. એમના જ જે મળતિયા બિલ્ડર્સ છે જી. એ લોકોએ દબાણ કર્યા છે. જી, જી. એ દબાણ હટાવવાના એનજીટીના આદેશ છે. કોર્પોરેશનની સ્કીમ્સમાં બી નદીમાં બિલકુલ. દબાણ છે, પણ આજ દિન સુધી એ દબાણ હટાવવાની નૈતિક હિંમત કોઈ એક મેયરમાં આવી જી, નથી. બિલકુલ બેન, આપનો ખૂબ ખૂબ આભાર. તમે પ્રેઝન્ટેશન જોતા રહેજો, એ જ કરવાનું છે. તમારા કોર્પોરેશનના પાપે પેલા તળાવમાં બોટ ડૂબી હતી, હવે આખું વડોદરાને તળાવ કરી દીધું, જેને ડૂબો એ ડૂબો. ખેર, સમાચાર આવી રહ્યા છે વડોદરાથી જ સલાટવાળા વિસ્તારની અંદર એક બિલ્ડિંગ ધરાશાયી થયું છે. હાલ સમાચાર આવ્યા છે વડોદરાના સલાટવાડામાં એક શાળા પાસેનું એક બિલ્ડિંગ ધરાશાયી થયું છે. એનું અપડેટ ચોક્કસથી લેતા રહીશું, પરંતુ સુરતની વાત કરી લઈએ. વડોદરાના રાવપુરાનું છે. સલાટવાડા નજીકનું આ મકાન ધરાશાયી થયું છે. વડોદરાના રાવપુરામાં મકાન ધરાશાયી થયું છે. અત્યારે સમાચાર મળ્યા છે અને સોયરતે જ એબીપી અસ્મિતાની ટીમ પણ પહોંચશે. પણ ત્યાં સુધી વાત હવે સુરતની કરી લઈએ. સુરત શહેર વરસાદ લગભગ નહિવત, પણ સુરતના કેટલાક વિસ્તાર છેલ્લા 3 દિવસથી પાણીમાં ગરકાવ, ખાડીપુરના કારણે પાણીમાં ગરકાવ. વર્ષોથી હું જ્યારેથી સુરતને સમજતો થયો, હું પોતે સમજતો થયો, ત્યારથી ખાડીની વાત કરી, પણ આ ખાડી ક્યારેય ખાલી ના થઈ. દર ચોમાસે ભરાઈ, દર ચોમાસે ઉભરાઈ, અને આજે સ્થિતિ એ છે કે લોકો ગંદા પાણીમાં રહેવા મજબૂર છે. સ્થિતિ એ છે, આજુબાજુના વિસ્તારમાં બીમારીનો ખતરો છે. સવાલ એ છે, ખાડી ખાલી ક્યારે રહેશે? ચોમાસું ના હોય એટલે ગંદકી દુનિયાભરની, ચોમાસું હોય એટલે ખાડી ઉભરાય. વિનુભાઈ મારી સાથે જોડાયા છે. વિનુભાઈ, આપની સાથે ટેલિફોનિક વાતચીત કરેલી, આપે કહેલું કે ખાડી 1-2 વર્ષમાં બની પણ જશે. પણ સવાલ એ છે વિનુભાઈ, ખાડીની અંદર કમસે કમ 20% એન્ક્રોચમેન્ટ હશે. ખાડીમાં જે પાણી ઉભરાય છે 20% હશે, અને 20%થી શહેરનો 20% વિભાગ નહીં તો ચલો વિસ્તારનો 10% વિસ્તારની અંદર આ સ્થિતિ થશે. વિનુભાઈ, ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સંવાદદાતા ખાલી 2 દિવસ ત્યાં ગયા ને, એ બીમાર પડી ગયા. દર દેવાતરું વિનુભાઈ, ત્યાંના લોકોની સ્થિતિ શું હશે? કેમ આ સ્થિતિ? રોનકભાઈ, 2 દિવસ પહેલાં જ આપણે ચર્ચા થતી ફોન ઉપર. આજની તારીખમાં જે પ્રકારે આપણે જે વાત કરી કે સુરતની અંદરનો વરસાદ નહીવત છે, એટલે પ્રોપર સિટીની અંદર કે અમારા કતારગામ વિસ્તારમાં ત્યાં કોઈ પાણીની સમસ્યા નથી અત્યારે હાલ. અને એ નથી એનું કારણ પણ જે અમુક સુવિધાઓ જે લાઈન નાખીને પમ્પિંગ ઊભા કર્યા છે, એટલે ડમ્પિંગ કરીને પણ પાણી ત્યારે કોઝવેથી નાખવામાં આવે છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર પણ દર 2 કલાકે અમારા મેયરશ્રી અને સ્ટેન્ડિંગ ચેરમેન પણ કાલના એમના એ ફરે છે. અને અમારા અપડેટ ચાલુ મારા વિસ્તારમાં નથી, પરંતુ આ ખાડી જે છે મેં વાત કરી ને કે ભાઈ કોયલી ખાડી, તો એનું કામ એણે બોક્સ પૂરું કરી દીધું છે. પરંતુ ઉપરવાસ, હમણાં જેમ યોગેશ કાકાએ વાત કરી ને કે ઉપરવાસમાં જે પ્રકારે વરસાદ પડે, જેમ જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં વરસાદ પડે ને આખા જળબંબાકાર થઈ ગયા, એ પરિસ્થિતિ અત્યારે જે મીઠી ખાડી છે કે વરાછા ખાડી, એ ઉપરવાસના વરસાદના કારણે પાણી ઓવરફ્લો થયા. બીજું કારણ એક છે કે દરિયો પણ અત્યારે દરિયાની અંદર હાઈટાઈડ છે, ભરતી છે, એટલે મીંઢોળા નદીમાં જે પાણી જવું પડે, જે કાંકરાપારવાળી જે ખાડી આવે મીંઢોળા નદીમાં જવું પડે, એ પાણી ગ્રહણ કરતી નથી. એ કુદરતી જે બનેલી એ જ છે. હવે એ પાણી પાછી બેક મારે છે, એટલે અહીંયા પાણી નીકળે છે. અને જ્યાં આ દરિયો 8 વાગે, લગભગ અમારી માહિતી મુજબ 8 વાગ્યા પછી પાણી દરિયો પાછો લેવા માંડે, એટલે તાપીમાંથી પાણી ઓછું થાય ને એ પાણી પાછું જઈ શકે. ભાગ્યોગ નસીબ જોગે આજના તારીખમાં ઉપરવાસ એટલો વરસાદ આજે નથી પડ્યો. જો હજી હમણાં જ સાંજના સમાચાર આવ્યા કે પાછું બીજું વધારે પ્રેશર ઊભું થાય છે, જો એ આવે, અમે સવારે પણ 9 વાગે મેયરશ્રીને અમારે રૂબરૂમાં ચર્ચા થઈ કે અત્યારે પાણી લેવલ ખાડીમાં જતું રહે છે, પણ જે આ મીઠી ખાડી, કોયલી ખાડી અને વરાછાની ખાડી, આ બેની અંદર કામરેજ કરંજ વિસ્તારમાં મેં વાત કરી હતી, ત્યાં ડેમેજ નખાઈ ગઈ, ઉપર રસ્તો બની ગયો. સાથે હવે ચિંતા અમે આજે એ પણ કરી છે કે બધા જ બોક્સ બનાવશું. અત્યારનું પાણીનું ગ્રહણ જે કરે છે એ કદાચ વધારે મોટું બોક્સ કરીને કરીએ, છતાં પણ જ્યારે કુદરતી રીતે જ્યારે ઉપરથી જ્યારે જિલ્લામાં વરસાદ આવશે
અને એ પાણી જો ગ્રહણ એ બોક્સમાં નહીં થાય તો એ પાણી આજુબાજુ નહીં આખા સુરતને આજે જે બરોડામાં થઈ એ સ્થિતિ પણ સર્જાઈ શકે. ન તો આખા બધી જ ડેમેજ કમ્પ્લીટ કરવી હોય તો લગભગ 8,000 કરોડથી વધારેનો એક આખો એક મેપ બનાવી લીધેલો છે. અને એની અંદર અત્યારે કામ ચાલો 250 કરોડનું કામ વરાછા વિસ્તાર કુમારભાઈ કાનણીનો વિસ્તાર એમાં 150 કરોડની જમીન એક્વાયર કરવી પડે એમ છે. જ્યાં દબાણ નથી પણ જે એક્વાયર કરવી પડે એમ છે એક નંબરો છે જેના પ્રાઇવેટ, એટલે એવા લગભગ 400 કરોડથી વધારેનું કામ ખાલી એક પૂરતું આટલું છે. ટોટલ 8,000 કરોડનું કામનો તૈયાર છે પણ હવે એને સિંચાઈ હારે પણ સંકલન કરવું પડે. આના જે અત્યારે મેં કદાચ બનાવી નાખીએ પરંતુ ભવિષ્યમાં 10 વર્ષ પછી એવી સ્થિતિ સર્જાય કે પાણી બહારની સીમા અત્યારે 400 સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં આખું સુરત થઈ ગયું. પહેલાં નાનું એવું હતું એટલે બારોબાર પાણી જતું રહેતું હતું. હવે પાણી ગમે ત્યારે એ તો ડ્રેનેજ બોક્સમાં સમાય નહીં અને એને સફાઈ કરવા માટેનું કોઈ આખા દેશભરમાં એવું કોઈ નથી કે એ બોક્સ થઈ જાય પછી એને કઈ રીતે સફાઈ કરવું. આ એક બડો ચિંતાનો વિષય છે. સુરતનો ગ્રોથ દુનિયાભરની અંદર વધારે ડેવલપ થતું સિટી છે અને છતાં પણ મેન્ટેન આ મહાનગરપાલિકા રાખે છે. અને જે પાણીના નેટવર્ક અત્યાર સુધી જે નાખ્યા છે એ પહેલા કરતાં ખૂબ જ સારા થયા છે. આજે 5 ઇંચ વરસાદ કાલનો કતારગામમાં હતો, 5.5 ઇંચ, છતાં પાણીનું કાંઈ ટીપું હતું નહીં. પરંતુ જે આખા સીમ વિસ્તાર જિલ્લાનું જે વરસાદ પાણી આવે અને એ ખાડીમાં સ્વાભાવિક છે કે જ્યારે નદી નથી સ્વીકારતી, નદીમાં પાણી સમાતું નથી, દરિયો હાઈટાઈટ છે. હમણાં 6 વાગે 6:30 કમિશનર અહીંયા કોઝવે ઉપર રાઉન્ડમાં આવ્યા હતા ચેક કરવા કે આને કઈ રીતે ડમ્પિંગ કરવું. 700થી વધારે લોકોને 750 જેટલા લોકોને 3 દિવસથી રેસ્ક્યુ કરવાનું કામ ચાલુ છે. એની અંદર પણ અમુક મકાન માલિકો નાના માણસો હોય બિચારા એને એટલું નોલેજ ન હોય એટલે ખાલી કરવા તૈયાર નથી હોતા. એને સમજાવટ નહીં તો થોડુંક પ્રેશરફુલ કરીને પણ એને ટ્રેક્ટર કે વાહન કે બોટમાં લઈને એને આપણે ખસેડવામાં આવ્યા છે. એટલે તંત્ર અત્યારે જે તાત્કાલિક જે કરવાના કામ છે એ અત્યારે પૂર્ણતા રીતે કરે છે. 15,000થી વધારે ફૂડ પેકેટ પણ લોકો માટે વ્યવસ્થા કરી કે સ્કૂલમાં પહોંચી જાય. એ હું આ વાત એટલા માટે કરું છું કે આ ખાલી તાત્કાલિક જે કરવાનું કામ છે એ કર્યું છે. ભવિષ્ય માટે જે કરવાનું છે મેં કીધું એમ લગભગ 8,500 કરોડ જેટલું એક આખું જો બધું બનાવ્યું હોય તો થાય. પરંતુ અત્યારે જે કામ ચાલુ છે એમાં હજી અત્યારે નવો અનુભવ એવો થાય છે કે ભવિષ્યમાં જો આમાં પાણી ન સમાય આનું ડ્રેજિંગ કઈ રીતે કરી શકવું આ એક ચિંતાનો વિષય. ખર્ચો તો કરી નાખો, અમને કેમ કીધું કે ખર્ચો કર્યા પછી પણ લોકોનો પ્રશ્ન હલ ન થાય તો આ પ્રશ્ન અમારી જે કોઈ તંત્ર હોય એની સામે આવે. વિનુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. શહેરી વિસ્તારને તો સમજતો નથી પણ આ સુરતને જાણું છું. ખાડીની આજુબાજુમાં ગેરકાયદેસર દુનિયાભરનું દબાણ છે. નવા બિલ્ડરો પણ નવા મકાનો બનાવી રહ્યા છે. છેલ્લા 3 દશકમાં જબરજસ્ત દબાણ થયું છે. જો એટલું પણ દૂર કરીશું ને તો કમસે કમ 10-20% સમસ્યાનો હલ થશે. એના માટે કોઈ રોકાણની જરૂર નથી, એક બુલડોઝરની જરૂર છે અને બુલડોઝર ચલાવવાની હિંમતવાળાની જરૂર છે. કારણ કે હું પણ જાણું છું એ બિલ્ડરો કેટલા મજબૂત છે અને કયા પક્ષના કેટલા લોકો કેવી રીતે જોડાયેલા છે. બસ આ નથી કરતા ને એટલે જ 20% સમસ્યા વધી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જળ પ્રલય જેવી સ્થિતિ છે. સૌરાષ્ટ્રની વાત કરીએ પરંતુ આજે એવા રેસ્ક્યુ જે લોકોના જીવ બચ્યા છે અને એ પોલીસ હોય કે અન્ય સ્થાનિક લોકો કે પછી SDRF NDRF એ દ્રશ્યો જોઈ લઈએ. વાત ભરૂચની કરી લઈએ. ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો. ભરૂચના ઇન્દિરાનગરના દ્રશ્યો જોજો. અહીંયા પથારીવશ એક વૃદ્ધાનું પોલીસ અને સ્થાનિક લોકોએ સ્થળાંતર કર્યું છે તો અન્ય અલગ અલગ પોલીસ કર્મીઓ આપ જોઈ શકો છો 5 વૃદ્ધાનું સ્થળાંતર કરાવ્યું. અંકલેશ્વરની વાત કરી લઈએ તો અંકલેશ્વરના સંજયનગરમાં પણ ફાયર વિભાગની ટીમે અદ્ભુત કામ કર્યું છે અને એક મહિલાને ખભા ઉપર ઉચકીને એનું રેસ્ક્યુ કર્યું છે. આપ જોઈ શકો છો વરસતા વરસાદમાં ગળાડૂબ પાણીમાં કેવા પ્રકારનું રેસ્ક્યુ છે. પાદરાની હવે વાત કરીએ તો પાદરામાં પણ જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. અહીંયા પણ મારી ટીમને કહીશ કે પાદરાના વિઝ્યુઅલ પ્લે કરીશું. પોલીસની પ્રશંસનીય કામગીરી જોજો. પાદરા જાસપુર રોડ પર પાણી ભરાયા, એક વૃદ્ધ ફસાયા હતા. પોલીસે વૃદ્ધને ઘર સુધી પહોંચાડ્યા છે. આપ એક તરફ એ વૃદ્ધ ફસાયેલા છે અને બીજી તરફ એ રસ્સી ખેંચી રહેલા પોલીસકર્મીને પણ આપ જોઈ શકતા હશો. આ 10 બસતો પ્રવાહ છે અને આ પોલીસકર્મીને જાબાજીને સલામ. આ જ રીતે સુરત જિલ્લાના માંગરોળની વાત કરી લઈએ તો સુરત જિલ્લામાં પણ ભૂખી નદી
રૌદ્ર સ્વરૂપ લઈ રહી હતી. અહીંયા વાંકલ ગામમાં નદીના ધસમસતા પ્રવાહમાં 22 લોકો ફસાયા હતા. એસડીઆરએફની ટીમે એમનું રેસ્ક્યુ કર્યું છે. આ વાંકલ નદી છે અને એસડીઆરએફ મારી ટીમને કહીશ કે વિઝ્યુઅલ તો આપણે પ્લે કરીશું. આપ આ દ્રશ્ય જોઈ શકો છો. 22 લોકોનું અહીંયા એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું છે. કીમ નદીની વાત કરીએ, હવે માંગરોળ જઈશું. માંગરોળમાં પણ જબરજસ્ત વરસાદ હતો. અહીંયા ભાઠા ફળિયામાંથી 300થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારની અંદર પણ હવે એ દ્રશ્ય જોજો. એક ગર્ભવતી મહિલા ઘરમાં ફસાઈ હતી, જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આપ એ દ્રશ્ય જોઈ શકો છો. આ ટીમને સલામ, જેને સમય સૂચકતા વાપરી છે. લિંબાયતની અંદર પણ કમરૂનગરમાં નાના બાળક સહિતનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અહીંયા પણ ગળાડૂબ પાણી ભરાયેલા હતા, આપ જોઈ શકો છો. વરસાદની વચ્ચે બગસરાની વાત કરી લઈએ તો બગસરામાં પણ આ જ પ્રકારનું રેસ્ક્યુ કરાયું છે. ગૌશાળા નજીક રહેનારા 4 લોકો પાણીમાં ફસાયા હતા. મામલતદારની સૂચનાથી ફાયર બ્રિગેડે એમનું રેસ્ક્યુ કર્યું છે. આ જ પ્રકારની સ્થિતિ હવે આણંદના બોરસદની કરીએ તો આણંદના બોરસદમાં પણ એનડીઆરએફની ટીમે 200 લોકોને સ્થળાંતર કરાયું છે. અક્ષરનગર વિસ્તારની અંદર પાણી ભરાયા હતા. એની વચ્ચે હવે વાત સૌરાષ્ટ્રની કરી લઈએ તો સૌથી વધુ છેલ્લા 10 દિવસ અઠવાડિયાની અંદર વધુ વરસાદ હોય તો દેવભૂમિ દ્વારકામાં છે. 50 ઇંચ જેટલો વરસાદ, 50 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે કુલ આ સિઝનની અંદર. અને એ પૈકીનો મોટાભાગનો છેલ્લા અઠવાડિયામાં છે. 19 જુલાઈના સવારે 6 થી 24 જુલાઈ સુધીમાં 36 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સિઝનમાં પડતો વરસાદ એક જ મહિનામાં પડી ગયો છે. આપ આ સ્થિતિ જોઈ શકો છો. દ્વારકામાં આજે પણ અનેક ઠેકાણે પાણી ભરાયેલા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં સ્કૂલ બસ ફસાઈ હતી. અસોટા નદીમાં પૂર આવતા સ્કૂલ બસ ફસાઈ હતી. જેસીબીની મદદથી વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઉપરવાસમાં વરસાદના કારણે વર્તુ ડેમ ઓવરફ્લો થયો. ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા, જેને લઈ રાવલ ગામની સ્થિતિ હંમેશ ખરાબ થાય છે. અને 3 દિવસ પહેલાં પણ મેં કહ્યું હતું કે રાવલ ગામ બેટમાં ફેરવાઈ જાય છે. અને એ રાવલ ગામની અંદર વિરામ વરસાદે ચોક્કસથી લીધો છે, પણ સ્થિતિ ઘણી ખરાબ થાય છે. બોટ લઈને જવું પડે છે. હિરેન રાજગુરુ ત્યાં ગયા હતા ને, એ જોઈ લઈએ અહેવાલ. જો દ્વારકા તાલુકો છે, દ્વારકા તાલુકાના પોશિત્રા ગામ હોય, મુરવેલ ગામ હોય કે આસપાસના અન્ય ગામ હોય, ત્યાં પરિસ્થિતિ એવી છે કે છેલ્લા 4-5 દિવસથી ગામો સંપર્ક વિહોણા છે. રોડ યા તો તૂટ્યા છે, પુલ તૂટ્યા છે, અથવા તો તેના ઉપરથી પાણી પસાર થાય છે. 4-5 દિવસથી ગામના લોકો ગામની અંદર જળકેદ થઈ ગયા છે. કારણ શું છે, સમસ્યા શું છે, સમાધાન કરવાના પ્રયાસો શું થયા, અને આવી પરિસ્થિતિમાં લોકો જીવે છે કેવી રીતે, કેટલી મુશ્કેલી હાડમારીનો સામનો કરે છે, એ જાણવાનો પ્રયાસ કરીશું. સ્થાનિક લોકો અહીંયા છે. કેટલા દિવસથી આ રોડ બંધ છે? રોડ બંધ હોવાના કારણે કેટલા લોકો ગામની અંદર કેદ છે, અને એ કેવી પરિસ્થિતિ છે, એનું જીવન 5 દિવસથી કેવું છે? પોશિત્રા ગામમાં ટોટલ વસ્તી 3500ની છે. છેલ્લા જે વરસાદ ચાલુ થયો 5 દિવસથી આ પુલ છે ને બંધ છે. બંધ થવાના કારણે આજે 3500 લોકોને ઉપર એ અસર થઈ છે કે જે લોકો ધંધારથી બહાર જવા માટે જવું પડે છે, એ બ્લોક થઈ ગયું છે. બીજા નંબરમાં મેડિકલ ઇમરજન્સી હોય તો એ પણ બ્લોક છે. ઘણાને અમે મેડિકલ એવા ઘણા બનાવ બન્યા છે જે 108 આ બાજુ રહીએ એને ઉપર ઉપાડી મન કરીને જીવના જોખમે આ બાજુ પાર કરેલા છે. એના સિવાય બીજી પરિસ્થિતિ એ છે કે અત્યારે જે વરસાદ પડ્યો ત્યાં અત્યારે 5 દિવસ થયા. હવે બહારથી અનાજ આવતું હોય, બહારથી માલ સામાન આવતો હોય, અત્યારે માલ સામાન ટોટલ ખૂટી ગયો છે. હવે અહીંયાથી પસાર કરવા માટે વ્યવસ્થા છે ને. અત્યારે અમે વેપારી સાથે વાત કરી અને ટ્રેક્ટરથી પસાર કરવાના છીએ, તો અહીંયા ખાવાના પણ અત્યારે ફાફા છે. અચ્છા, તમારે મુરવેલ ગામની અંદર શું સમસ્યા છે? અત્યારે રોડ તૂટ્યો છે, એના કારણે પરિસ્થિતિ છે કે એ પુલ હોય છે તો પણ આ જ પ્રકારેની પરિસ્થિતિ? સાહેબ, મુરવેલ ગામની અંદર આ પુલ તૂટેલું છે. આજે તૂટ્યું છે, ન તૂટેલું હોય ને તોય પણ છતાં અહીંયા પાણી જે આવે છે એ મુરવેલ ગામના પુલમાંથી જ અહીંયા આવે છે. અને મુરવેલ ગામ એક નાનકડું ગામ છે, 1500ની વસ્તી છે. મોટા ભાગના અહીંયા માલધારી છે. તો અત્યારે જેટલું દૂધ આ તે બધું કનેક્ટિવિટી બધી બંધ છે. નાનું ગામ છે, એના માટે અનાજ કરિયાણાની મોટી દુકાનો નથી, એટલે અનાજ કરિયાણે કાંઈ મળતું નથી, દાણા ધરાવતા નથી, એટલે એકદમ ફૂલ પરિસ્થિતિ ખરાબ છે. 10 વર્ષથી હું આ જ પરિસ્થિતિ જોઉં છું. દર ચોમાએ 5-6 દી અઠવાડિયું આ અમુક લોકોની પરિસ્થિતિ જોવે તો લોટ વન્યાના અત્યારે માણસો છે. હમણાં એક છોકરીની 20 વર્ષની છોકરીની એરું કાઢી ગયું એટલે હરપ કાઢ્યો. એ છોકરીને મેં કાંધ ઉપર ચડાવીને અહીંયા તપાડી હતી, જીવને જોખમે. આ ફૂલ આ 10 વર્ષ ત્યાં સાહેબનું બધા આ ભાઈઓ એમ કહે કે 11 વર્ષથી રજૂઆત કરેલી તો કોઈ ધ્યાન ન દેતા હોય, તો પછી આ બધું આ રીતે જો પોઝિશન હોય, આ ફૂલ ખરેખર ઊંચું લેવું જોઈએ. ફૂલ તો છે જ, પણ નીચે ત્યારે પાણી આવે ને, ઊંચે તો પાણી ના આવે ને સાહેબ.
આ દુનિયા અત્યારે હું માલધારી છું, હું રબારી છું. આ પરિસ્થિતિ આ સીમાડમાં મોરવેલ પોશિત્રામાં ઓછામાં ઓછા 1000 માલધારી છે. એ માલધારી અત્યારે દુઃખી એવો છે, 5 દી તો કોઈને દળનું નથી, એ દૂધ બહાર જતું નથી. અચ્છા, હવે એક સવાલ એટલા માટે પૂછું છું કે ઘણી વખત એવા આક્ષેપ લાગતા હોય છે કે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો હોય છે તો કામ નથી થતા હોતા. તમે કોંગ્રેસમાંથી છો, ભાજપમાંથી છો? હું બીજેપીમાંથી છું, ભાજપમાંથી. અચ્છા, છતાં પણ હજી કામ નથી થયું. હા, કામ નથી થયું હજી, પણ અમે રજૂઆત અમે પોતે ખુદ કરેલી છે હજી, બરાબર. તો એ લોકો અધિકારીઓ અમને અહીંયાથી કીધેલું છે કે આમ થઈ જશે, આ ચોમાસા સુધીમાં અત્યારે આપણે કામ ચાલુ થઈ જશે, પણ હજી નથી થયું. હવે એક યુવાન છે, એની સાથે મારે વાત કરવી છે, કારણ કે એ અહીંયા સતત આ પુલ ઉપર હોય છે. કોઈ પણને જરૂર પડે, ચાહે મેડિકલની હોય, ચાહે નાના બાળક કોઈ જવું આવવું જે કમ્પલસરી હોય એને મદદ કરે છે, વાહનો પણ પસાર કરે છે. એમની સાથે વાત કરીએ. કેટલા દિવસથી તમે અહીંયા છો ને કેટલી મેડિકલ દવાખાનાવાળા કેટલા લોકોને તમે લઈ ગયા છો? અમે આજની તારીખમાં 2 પેશન્ટને ટૂંપાડ્યા હતા સાહેબ, મજા નથી. આનાથી પહેલાં વરસાદ હતો તેથી 108 એમરજન્સી લેડીઝ હતા, 108 અહીંયા સામે કાંઠે હતી. સાહેબને કીધું તમે જવા દો, જવાબદારી અમારી. સાહેબે ના પાડી. તેના પછી અમે જીવનો જોખમ લઈ આ શ્રીપોચોની આગેવાનીની ભલામણથી અમે આ પેશન્ટને અહીંયા ટૂંપાડ્યા. એના પહેલાંય 2 પેશન્ટ હતા. મારા હાલથી અમે 5 પેશન્ટ ટૂંપાડ્યા. આજની તારીખમાં 2, આનાથી પહેલાં 3 ટૂંપાડ્યા હતા સાહેબ. કયું ગામ તમારું? મારું ગામ રાજપરા. હું અહીંયા 5 થી 7 વર્ષથી સેવા કરું છું આ પુલ માટે આગેવાનોની જવાબદારીથી. હવે મને છેલ્લે એટલું કહી દો કે આ કેવી પરિસ્થિતિ હોય, આને સામાન્ય શબ્દોમાં કે 5 દિવસથી ખાવાનું ન મળતું હોય, નાના બાળકો હોય, તમારી પાસે દૂધ છે પણ એ દૂધ પહોંચાડતા નથી, આવી પરિસ્થિતિ છે, કરિયાણું નથી, રાશન નથી, ઇવન કે મેડિકલની તમારે તાત્કાલિક જરૂર પડે કોઈને દવાખાને લઈએ તો પણ તમે નથી પહોંચાડી શકતા. આને સાદી ભાષામાં, તમારી ભાષામાં કેવી પરિસ્થિતિ કહેશો? અત્યારે અમારા ગામમાં એવી પરિસ્થિતિ છે કે અત્યારે અમારે કોઈ અવર જવર કરી શકતું નથી. આજ બધું અમારું બંધ છે. અત્યારે અમારા અનાજ કલ્યાણ દુકાનમાં માલ બંધ થઈ ગયો છે. અત્યારે અમારા છોકરાને એમરજન્સી હોસ્પિટલ લઈ જાવ, મારા ખુદ છોકરાને 5 દી તાવ આવે, અત્યારે કમરો થઈ ગયો છે. આજે સાહેબે મને કીધું કે કમરો છે તમારા છોકરાને. આજ હું 5 દિવસ સુધી મારા છોકરાને હોસ્પિટલ લઈ નહોતો ગયો, એના કારણે મારા જ કમરો થઈ ગયો છે મારા છોકરાને. મારે અત્યારે કાલે ખંભાળીએ જવું પડે મારે એમરજન્સીમાં. હવે આ પુલ બંધ છે, મારે કેવી રીતના જવું છે એમાં કયો સાહેબ? તો અત્યારે કેવી રીતે સારવાર આપો છો? અત્યારે સાહેબ અત્યારે 2 બાટલા ચડાવી આવ્યા છે ને એને મામાને ઘરે રાખી આવ્યો છું. હવે અત્યારે હું કાલે અત્યારે મારા 2 બાળકો છે, મારે એને અત્યારે મારે ઘરે જવું કે ન જવું, અત્યારે હું નહીં કરતો હોય, અત્યારે ઘરે જમ્યું કે નહીં જમવું એ મને ખબર નથી. અત્યારે અમારા ઘરમાં સામાન છે કે નથી, કે દેણું છે કે અત્યારે શું કરતા હશે હાલતમાં કાંઈ ખબર નથી સાહેબ મને. અત્યારે હું અહીંયા પુલને જો અહીંયા બેઠો છું. હું ગયો તો હોસ્પિટલે, છોકરાને મામાને ઘરે રાખી આવ્યો છું. અત્યારે મારે 2 છોકરા અહીંયા છે, અત્યારે શું કરતા મને કાંઈ ખબર નથી સાહેબ. અત્યારે મારી એવી પરિસ્થિતિ છે. દ્વારકા જિલ્લો હતો, દ્વારકાના પુશિત્રા ગામ, અને આ પ્રકારની સ્થિતિ છે. આપણે કેમ આટલી વ્યવસ્થા નથી કરી શકતા, આપણે વિચારવું પડશે. વાત હવે જૂનાગઢની કરી લઈએ. જૂનાગઢના ડ્રોન વિડીયો જોજો આપ. 4 કોર ગેડ પંથક, જૂનાગઢ અને પોરબંદરની આજુબાજુનો વિસ્તાર, બાલાગામ ગેડના દ્રશ્યો છે. ખેતરો પાણીમાં ગરકાવ છે. 4 કોર જ્યાં નજર પડે ત્યાં પાણી છે, જ્યાં નજર પડે ત્યાં. ઓજદ નદીની અંદર પૂર આવે છે. મિયાદરાણાના ખેતરો બેટમાં ફેરવાય છે. ઉપરવાસમાં વરસાદને લીધે ઓજદ 2ના 8 દરવાજા 3 ફૂટ સુધી ખોલાયા છે. ભેસાણ તાલુકાના મોટાભાગના ગામડામાં 2 થી 5 ઇંચ વરસાદ પડ્યો છે. ઉબેણ નદી 2 કાંઠે વહી રહી છે. છોડવડી ગામે આવેલા લોકોનો સિંચાઈનો ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. કુલ મળીને ગેડ પંથક માટે સરકારે કાયમી રૂપે એનું નિરાકરણ કરવું જરૂરી છે. ફરીથી કહીશ, વરસાદની પેટર્ન બદલાઈ છે. જ્યાં નીચા પુલ છે ત્યાં પ્રાથમિકતાના ધોરણે ત્યાં પ્રોપર પુલ કરવા જરૂરી છે. કોઈ ગામની અંદર કોઈ બાળકને સારવાર માટે આટલી સમસ્યા પડે એનાથી મોટું કોઈ ન હોઈ શકે. વડોદરાનો અહેવાલ લઈશું, પરંતુ આજની જ વાત કરી લઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ જે સ્થિતિ સર્જાઈ છે તેને લઈ સમીક્ષા કરી છે, અને વરસાદ, ડેમમાં પાણી અને રોડ રસ્તાની સ્થિતિ મુદ્દે પણ સમીક્ષા કરવામાં આવી છે. વરસાદના પરિણામે જે જિલ્લાના વિસ્તારોમાં પાણી ભરાઈ માલ મિલકતને નુકસાન થવાની વિકટ સ્થિતિ થઈ છે ત્યાં બચાવ રાહતની કામગીરીમાં જિલ્લા તંત્રને માર્ગદર્શન આપવા માટે સંબંધિત પ્રભારી મંત્રીઓને પહોંચી જવાના આદેશ કરાયા છે. ફરીથી કહીશ, જ્યાં બ્રેકિંગ ન્યૂઝ છે, સરકારે સૂચના આપી છે જેટલા પ્રભારી મંત્રી છે, જ્યાં પ્રભાવિત વિસ્તાર છે ત્યાં પહોંચી જવાની સૂચના અપાઈ છે. રાજ્યમાં આજે 6 વાગ્યા સુધીમાં 461 મિલીમીટર વરસાદ વરસ્યો છે. સિઝનની વાત કરીએ તો જે સિઝનનો 52.23% વરસાદ છે. રાજ્યમાં રિજનની અંદર સૌથી વધુ 75% વરસાદ
કચ્છમાં થયો છે. પણ આ તમામની વચ્ચે વડોદરામાં એક બિલ્ડિંગ ધરાશાયી થયું છે. કુશાંગ સોની મારી સાથે જોડાયા છે. કુશાંગ, આપની પાસેથી જાણવું છે કયા વિસ્તારનું આ બિલ્ડિંગ છે અને હાલ સ્થિતિ? રોનક, વડોદરાના રાવપુરા વિસ્તારમાં સલાટવાડા પાસે આ બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બની છે અને તેમાં હજી પણ એક વ્યક્તિ છે તે ફસાયા છે, તેમનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે. દ્રશ્યો અહીંયા આગળ છે. એસડીઆરએફની ટીમોને પહેલેથી ડિપ્લોય કરવામાં આવી હતી તે અને ગાંધીનગર, માફ કરશો, વડોદરા ફાયર સ્ટેશન છે તે બંને તેના કર્મચારીઓ તરફથી અત્યારે કામગીરી આદરવામાં આવી છે. જે મકાન છે તે લગભગ 50 વર્ષથી જૂનું હોવાનું તેના મકાન માલિક છે તેને એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કબૂલ્યું છે. આ જ્યારે વધુ પડતો વરસાદ પડ્યો હતો તે બાદ આ મકાન છે તે નમ્યું હતું. જે પહેલાં 6 જેટલા લોકો છે ત્યાં મકાનમાંથી બહાર ભાગવામાં સફળ રહ્યા હતા અને એક 80 વર્ષના વૃદ્ધ હતા તે અંદર દટાયા છે, જેમને અત્યારે શોધવાની કામગીરી કરવામાં આવેલી છે. સ્વાભાવિક રીતે જે રીતે અમદાવાદ શહેરમાં કોટ વિસ્તાર છે તેવી રીતના વડોદરાનો કોટ વિસ્તાર છે અને સાંકડા રસ્તા છે તેની વચ્ચે અત્યારે જેસીબી, ફાયર બ્રિગેડની કામગીરી અને એસડીઆરએફ છે તેના તરફથી સંયુક્ત કામગીરી અત્યારે કરવામાં આવેલી છે. અને આખો જે મલબો છે 3 માળનું મકાન હતું તેનો મલબો હટાવી અને જે વ્યક્તિ અંદર દટાયા હોઈ શકે તેમની ભાળ મેળવવાની કવાયત છે તે અત્યારે વડોદરા ફાયર વિભાગ અને એસડીઆરએફ છે તેના તરફથી કરવામાં આવી છે. તે અંગે પુષ્ટિ નથી થઈ શકી કે તેઓ જીવિત હાલતમાં છે કે કેમ, પણ કારણ કે તેમને બચાવવા આવશ્યક છે અને પરિવારના સભ્યએ પણ તે દાવો કર્યો છે કે એક વ્યક્તિ અંદર ફસાયા હતો જેમની ઉંમર 80 વર્ષ હતી. મકાન જ્યારે નમી પડ્યું તે વખતે તેઓ બહાર નીકળી શક્યા ન હતા, તેના કારણે થઈને તેઓ અંદર રહી ગયા છે અને તેના જ કારણે ફાયર વિભાગ તરફથી અત્યારે આખો જે મલબો છે તે હટાવી અને રેસ્ક્યુ ઓપરેશન છે તે અહીંયા આગળ શરૂ કરવામાં આવ્યું છે. ડીસીપી સહિતનો જે પોલીસનો સ્ટાફ છે તે અત્યારે ઘટના સ્થળ પર છે અને આ મકાન અને તેની આસપાસના વિસ્તાર છે તેને પણ ખાલી કરવાની કામગીરી થોડાક સમયની અંદર કરવામાં આવશે. બાજુમાં પણ દ્રશ્યો બતાવીશું જે મકાન પડવાના કારણે લોકોમાં એક ભય છે, કારણ કે આગાહી વરસાદની હજી પણ કરવામાં આવી છે અને તેવા સંજોગોમાં વધુ એક વખત જો વરસાદ શરૂ થશે તો ફાયર, એસડીઆરએફ અને પ્રશાસન છે તેને પણ હાલાકી પડશે અને તેની સાથે આસપાસના જે લોકો છે જેઓ અત્યારે જર્જરિત મકાનમાં વસવાટ કરી રહ્યા છે તેમના માટે પણ તોળાતું જોખમ આ સામે આવશે. જો ડીસીપી પન્ના મોમૈયા છે તે પણ અત્યારે અહીંયા આગળ પહોંચ્યા છે અને તેઓ પણ સમગ્ર મામલે અપડેટ લઈ રહ્યા છે કે મકાનમાં વધુ કોઈ લોકો ફસાય છે કે નહીં. પણ અત્યારે મહત્ત્વના આપણે એક વ્યક્તિ છે તેને શોધવા માટેની કવાયત ફાયર બ્રિગેડ અને એસડીઆરએફ તરફથી કરવામાં આવી છે, શરૂ કરવામાં આવી છે અને 108ને પણ અહીંયા આગળ તૈનાત રાખવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ પણ સમયે જ્યારે આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિ ઇજાગ્રસ્ત હોય તો તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડી શકાય. રોડ અહીંયા આગળ સતત ખાલી કરવામાં આવી રહ્યા છે અને તેની સાથે આસપાસ કોઈ પણ વ્યક્તિ છે તે અહીંયા આગળ એકત્ર ન થાય તેના માટે આ કવાયત અહીંયા આગળ શરૂ કરવામાં આવી છે. ડીસીપી મેડમ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું અને તેમને પૂછીશું. મેડમ, આ જે મકાન પડવાની ઘટના બની છે આપને શું કોલ મળ્યો હતો અથવા શું માહિતી અહીંયા આગળ સામે આવી? ભારે વરસાદના કારણે અહીંયા કારેલબાગ પોલીસ સ્ટેશન વિસ્તાર છે એમાં સલાટવાડા એરિયા છે, ત્યાં 3 માળનું એક મકાન ધરાશય થઈ ગયું છે એવો મેસેજ મળતા તાત્કાલિક પોલીસ પહોંચી ગઈ હતી. પોલીસ અહીંયા પહોંચતા અને અમને જાણ થઈ કે અંદર એક 75 વર્ષના વૃદ્ધ વ્યક્તિ છે અંદર ફસાઈ ગયેલ છે. એમને રેસ્ક્યુ કરવા માટે આપણે તાત્કાલિક કોર્પોરેશનને જાણ કરીને એસડીઆરએફને જાણ કરી. એ લોકો અહીંયા પહોંચી ગયા છે અને હાલમાં જે રેસ્ક્યુ ઓપરેશન છે એ ચાલુ છે અને વૃદ્ધ વ્યક્તિને બચાવવા માટે બધા કાર્ય આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. 6 જણા પહેલાં જ બહાર નીકળી ગયા હતા ને? એની પહેલાં જે મકાન ધરાશય થયું ત્યારે જે લોકો અંદર હતા એમાં 3 બાળકો પણ હતા, એ લોકો તાત્કાલિક બહાર નીકળી ગયા, પણ આ વૃદ્ધ વ્યક્તિ હતા જે બહાર નથી નીકળી શક્યા અને અંદર ખેર, ચોમાસાનો સમય છે, જે જૂના મકાન છે જે પહેલાં ઉતાર્યા નથી, કમસે કમ આ દિવસોમાં એવા મકાનોમાં રહેવું જીવનું જોખમ છે. લોકો ખોટી જીદ ન કરે, જ્યાં ખરેખર જરૂરી છે ત્યાં સ્થળાંતર પણ કરે, પ્રશાસનને પૂરો સાથ આપે. પ્રશાસન જ્યારે પણ એ વિસ્તાર ખાલી કરી દેવાનું કે મકાન ખાલી કરી દેવાનું કે જળભરાવ થશે એવી સ્થિતિમાં રેસ્ક્યુ કરવાનું કે અથવા સ્થળાંતર કરવાનું કે તો એની અંદર પ્રશાસનને સાથ આપવો પણ એટલો જરૂરી છે. પ્રશાસનના અનેક અધિકારીઓ, અનેક પોલીસ કર્મીઓ, ફાયર બ્રિગેડના અનેક કર્મચારીઓ, એસડીઆરએફ, એનડીઆરએફના અનેક કર્મચારીઓ જીવ સટોસટની બાજી લગાવીને આપણો જીવ બચાવે છે, ત્યારે આપણે પણ સતર્ક રહીએ. ફરી એકવાર કહીશ, આવતીકાલે વડોદરા શહેર અને જિલ્લામાં રજા જાહેર કરવામાં આવી છે. સુરત જિલ્લા માટે એવું કહેવામાં આવ્યું છે, શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. સુરત માટે એવું કહેવામાં આવ્યું છે કે જે તે શાળાના સત્તાધીશોને લાગે કે એમના વિસ્તારની અંદર અતિવૃષ્ટિ છે, અનાધાર વરસાદ વરસે એવી સ્થિતિ છે તો એ જાતે નિર્ણય લે. પણ વડોદરાની અંદર શાળાઓમાં રજા આપવામાં આવી છે. ફરી એકવાર કહીશ, સલામત રહેવું જરૂરી છે. વરસાદની પેટર્ન બદલાઈ છે, અચાનક વરસાદ વરસે છે
બિનજરૂરી બહાર ભૂલથી પણ ન નીકળવું, કારણ કે બિનજરૂરી બહાર નીકળી આપણે આપણા માટે તો આફત લાવીએ જ છીએ, અન્ય લોકો માટે પણ આફત લાવીએ છીએ. ઉત્તર ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે, પાટણથી પણ અહેવાલ છે. પાટણમાં પણ છૂટોછવાયો વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં પણ થોડોક વરસાદ ચોક્કસથી છે. આશા રાખીએ અહીંયા પણ વરસાદ પડે, પણ વડોદરા જેવી સ્થિતિ ના સર્જાય.